નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ બુલેટિનમાં હું ભૈરવી હેમંત આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના બુલેટિનમાં સેમિકોન ઇન્ડિયા લિમિટેડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોન્ફરન્સમાં ભાગ લેનાર છે, તો કયા મુદ્દા ચર્ચીશું તે વિશે જોઈશું. આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણ જીએસટીની કોન્ફરન્સમાં શું મુદ્દાઓ ચર્ચે છે તે વિશે પણ વાત કરીશું. ત્યારબાદ કેબિનેટની મિટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચર્ચા કરનાર છે અને આ ઉપરાંત દેશ, દુનિયા અને રાજ્યના અનેક સમાચારો તો ખરા જ. તો સમાચાર શરૂ કરીએ તે પહેલાં જોઈએ હેડલાઇન. સેમિકોન ઇન્ડિયા 2025નો આજે બીજો દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેમિકોન ઇન્ડિયામાં આયોજિત CEO રાઉન્ડ ટેબલ સંમેલનમાં લઈ રહ્યા છે ભાગ. પ્રધાનમંત્રી મોદીએ સેમી કંડક્ટર અંગેનું પ્રદર્શન નિહાળ્યું. આજથી 2 દિવસ દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક. જીએસટી રિફોર્મ પર થશે ચર્ચા. નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે બેઠકની અધ્યક્ષતા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ. પંજાબમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં સતત વધારો. પીડબ્લ્યુડી મંત્રી પરવેશ વર્માએ સ્થિતિનો મેળવ્યો તાગ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓમાં કાલથી 7 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી. ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે અરવલ્લીના ભિલોડા તાલુકાનો મેશ્વા ડેમ છલકાયો. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા એસડીઆરએફની 20 ટીમો સ્ટેન્ડ બાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. રાજ્યમાં વરસાદની સ્થિતિ, મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી, વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ થનારા બિલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર યોજાનારા કાર્યક્રમો અંગે ચર્ચા. રાજ્યને મળશે નવી 233 આંગણવાડી કેન્દ્રની ભેટ. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે કરાશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 37.48 કરોડના ખર્ચે તૈયાર થયેલી આંગણવાડી આધુનિક ટેકનોલોજીથી સજ્જ. બે દિવસની તેજી બાદ આજે ભારતીય શેરબજારમાં સપાટ કારોબાર. સ્મોલ કેપ, મિડ કેપમાં 0.5%ની તેજી. સોના ચાંદીના મિશ્ર માહોલ. ડોલર સામે રૂપિયામાં સામાન્ય રિકવરી. હીરાના ભાવ 1 સદીના તળિયે. ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનની વહારે આવ્યું ભારત. અફઘાનિસ્તાનને મોકલી 21 ટન રાહત સામગ્રી. અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપના કારણે અત્યાર સુધી 1411 લોકોના મોત. બિહારના રાજગીરમાં ચાલતા હોકી એશિયા કપમાં ભારતીય ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન. આજથી શરૂ થશે સુપર 4 મુકાબલો. આજે ભારત અને સાઉથ કોરિયા વચ્ચેની મેચ પર તમામની નજર. જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેમિકોન ઇન્ડિયામાં CEO ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા છે. ત્યારે તેઓએ સ્ટાર્ટઅપના સ્ટોલ પર પહોંચી ઇલેક્ટ્રોનિક ચિપ સહિતની વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ સેમી કંડક્ટરના ક્ષેત્રમાં ચાલી રહેલ વિકાસ પર ચર્ચા કરશે. સાથે જ કંપનીઓના CEO પણ તેમના વિચારો પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરશે અને આ દરમિયાન સેમી કંડક્ટર ક્ષેત્રમાં રોકાણ વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. ગતરોજ નવી દિલ્હી સ્થિત યશોભૂમિમાં ભારતની સેમી કંડક્ટર ઇકોસિસ્ટમને ગતિ આપવાના ઉદ્દેશ સાથે સેમિકોન ઇન્ડિયા 2025નો શુભારંભ કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ગતરોજ સેમિકોન ઇન્ડિયા 2025 દરમિયાન 12 સમજૂતીઓની ઘોષણા કરવામાં આવી.
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં જીએસટી પરિષદની 56મી બેઠક મળશે. આ 2 દિવસની બેઠકમાં આગામી પેઢીના જીએસટી સુધારાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં જણાવ્યું હતું કે જીએસટીથી દેશને વ્યાપક લાભ થયો છે. તેમણે જીએસટી હેઠળ સુધારાઓ પર ભાર મૂકતા કહ્યું હતું કે આનાથી સામાન્ય નાગરિકો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને રાહત મળશે. જીએસટી સુધારાઓ દિવાળીના તહેવાર પર જાહેર કરવામાં આવશે, જેથી આવશ્યક વસ્તુઓ પરના કરમાં ઘટાડો થશે અને સ્થાનિક ગ્રાહકોને રાહત મળશે. के 3 बड़े आयाम हैं. आप समझिए कि ये जो पूरा का पूरा जीएसटी है उसका स्ट्रक्चरल चेंज होने जा रहा है. तो स्ट्रक्चरल रिफॉर्म्स इसलिए कहा जा रहा है क्योंकि अभी कुछ विसंगतियां हैं आज जीएसटी के रेट्स को लेकर के, जिसमें इनपुट पर ज़्यादा जो टैक्स है वो देना पड़ता है, आउटपुट पर कम टैक्स देना पड़ता है. इसको इन्वर्टेड ड्यूटी स्ट्रक्चर बोलते हैं. तो ऐसी जो विसंगतियां हैं उनको पूरी तरह से समाप्त करने की कोशिश की जाएगी. वो एक बड़ी चीज़ है. બિહારમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભાજપ નેતાઓની બેઠક યોજાશે. આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ પર ચર્ચા થશે અને અત્યાર સુધીની સ્થિતિની ફીડબેક પણ લેવામાં આવશે. આ બેઠકમાં બિહાર ભાજપના અધ્યક્ષ દિલીપ જયસ્વાલ, બંને નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના સાંસદ પણ હાજર રહેશે. ભારતે ભૂકંપથી પ્રભાવિત અફઘાનિસ્તાનને માનવીય સહાયતા મોકલી છે. ભારતે ગતરોજ 21 ટન રાહત સામગ્રી મોકલી હતી, જેમાં ટેન્ટ, સ્વચ્છતા કીટ, પાણી ભરવા માટે ટેન્ક, જનરેટર, રસોઈ માટેના વાસણો, પોર્ટેબલ વોટર પ્યોરિફાયર, સ્લીપિંગ બેગ, જરૂરી દવાઓ, વ્હીલચેર, હેન્ડ સેનિટાઇઝર, ORS સહિતની સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને આવનાર સમયમાં વધુ માનવીય સહાયતા મોકલાશે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં ગત રોજ ફરી ભૂકંપનો અનુભવ થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 1411 લોકોનું મૃત્યુ નીપજ્યું છે અને 3000થી વધુ લોકો ઘાયલ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે CRPF, છત્તીસગઢ પોલીસ, DRG અને કોબ્રાના જવાનોને મળી તેમનું સન્માન કર્યું હતું. કરલે ગુટ્ટાલુ પહાડી પર ઓપરેશન બ્લેક ફોરેસ્ટને સફળતાપૂર્વક પાર પાડનાર જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. દિલ્હી, NCR, ગુરુગ્રામ, નોઈડામાં સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, તો બીજી તરફ જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં યમુના ભયજનક સપાટીએ વહી રહી છે. ઉત્તરાખંડ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર અને પહાડી વિસ્તારોમાં આગામી કેટલાક દિવસ સુધી આ જ સ્થિતિ બની રહેશે. આજે નોઈડા અને ગાઝિયાબાદમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. 24 કલાકમાં રાજ્યના 20 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. ડાંગના સુબીર અને આહવા, ભરૂચના વાલિયા, વલસાડના કપરાડામાં અડધો ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી કુલ 91.18% વરસાદ વરસ્યો છે. સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 95.41% વરસાદ વરસી ગયો છે. આ તરફ હવામાન વિભાગે આવતીકાલથી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગરમાં રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સિંચાઈ વિભાગના અધિકારીઓએ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઈ એલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 9 જળાશયો વોર્નિંગ લેવલ છે. NDRF અને SDRFના અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રિઝર્વ પણ રાખવામાં આવી છે. દર્શક મિત્રો, હવે લઈશું એક નાનકડો વિરામ. જલ્દી કરો યાર, પ્લીઝ જલ્દી કરો. બીજી કોઈ મેચ છે કે? એવું જ કાંઈક છે યાર. બેંક જવું છે દાદાજીને લઈને. હા યાર, ઉંમર થઈ જાય તો ક્યારેક ક્યારેક મદદ તો જોઈએ જ. પણ બેંકિંગમાં નહીં.
એમ પણ આરબીઆઈ કહે છે, સિનિયર સિટીઝન્સ સૌથી પહેલા. જો આપ 70 વર્ષથી ઉપર છો અને આપ બેંક નથી જઈ શકતા તો બેંક આવશે આપની પાસે જરૂરી સેવાઓ લઈને, એ પણ વ્યાજબી દરે. સિનિયર સૌથી પહેલા. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા ના કરતા સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. સોલંકી સાફા જોને વાળો રે સોલંકી રાણો ગામે ગામ પુજાડે એની કોરે મોરે લખ્યું છે સો સલામું રે વચ મારે વેરણ ચાકરી રે લો, વચ મારે વેરણ ચાકરી રે લો. નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે. પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે ડીડી ગિરનાર પર. મોજ કસુંબલ સેલિબ્રિટી સિંગરના સંગે ગમતા ગીતોનો ગુલદસ્તો. દર મંગળવારે સાંજે 7:30 ડીડી ગિરનાર પર. અચૂક નિહાળો મોજ કસુંબલ. દર્શક મિત્રો, સમાચારમાં પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ જોઈએ તો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલો મેશ્વો જળાશય ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેશ્વો જળાશયની સપાટી 214.98 પર પહોંચી છે. ઉપરવાસમાં વરસાદને કારણે મેશ્વો જળાશયમાંથી હાલ 949 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ સાથે જ મોડાસાના માઝમ જળાશયમાં 925 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. અરવલ્લી જિલ્લાના મેશ્વો અને વાત્રક જળાશય પણ ઓવરફ્લો થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશયમાંથી હાલ 2114 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાત્રક જળાશયમાં રૂલ લેવલ 136.01 છે, જેને મેન્ટેન કરવા માટે 2114 ક્યુસેક પાણીની આવક સામે 2114 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે મેશ્વો જળાશયની 214.59 સપાટી છે, તેની સામે 214.98 રૂલ લેવલ જાળવવા માટે 949 ક્યુસેક પાણીની આવક સામે 949 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પહેલેથી જ માજમ જળાશયમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી હતી, ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ જળાશયોમાં હાલ પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે અને નદી મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે. અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક ચાલી રહી છે, જેમાં રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ મગફળી સહિતની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તેમજ વિધાનસભાનું ચોમાસું સત્ર સહિતના આયોજનો વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. અને આ અંગે વધુ માહિતી સાથે જોડાય છે અમારા સંવાદદાતા દુર્ગેશ મહેતા. જી દુર્ગેશ, જણાવશો આજે મળેલ કેબિનેટ બેઠકમાં કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સવારે 10 વાગે આ કેબિનેટની બેઠક શરૂ થઈ છે. લગભગ 1 કલાક કરતા વધારે સમય થઈ ચૂક્યો છે. હાલ જો વાત કરવામાં આવે તો આ બેઠકની અંદર મહત્વના જે મુદ્દાઓ છે તે ચર્ચા થઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે. તેની અંદર રાજ્યમાં વરસાદને કારણે જે
સ્થિતિ સર્જાઈ છે. તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી 4 થી 7 તારીખ સુધી પણ રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સ્થિતિને પણ પહોંચી વળવા માટે કેવા પ્રકારના પગલાં લઈ શકાય તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ મગફળી સહિતના ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા શરૂ થઈ છે અને જે પોર્ટલની અંદર ખામી આવતા ફરીથી તેની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને અન્ય પોર્ટલ ઉપર પણ જે રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ આગામી વિધાનસભાનું સત્ર 3 દિવસનું મળવાનું છે. આ સત્રની અંદર આવનારા બિલોને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે યોજાનાર અલગ અલગ કાર્યક્રમોના આયોજન માટે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો વિકાસ સપ્તાહના આયોજન અંગે પણ આની અંદર સમીક્ષા થઈ શકે છે અને રાજ્ય સરકારના નીતિગત વિષયો અને આયોજનોને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. જી દુર્ગેશ, માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ જોઈએ. મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નવીન બસોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહેસાણા જિલ્લાની 70 જેટલી નવીન બસોનું લોકાર્પણ કરાવ્યું હતું, જેમાં ખાસ ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે ખાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી મેળા માટેની બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. ગૃહમંત્રીએ સમારોહમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાની આધારશિલા ગણાવી છે. હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મા અંબાજી મંદિર એમાં અર્બુદાનું પ્રાગટ્ય સ્થળ ગણાય છે. ત્યારે ભાદરવી પૂનમમાં ખેડબ્રહ્મા મંદિર પણ વિશેષ મહત્વ ધરાવે છે, જેથી અંબાજી જતા પ્રત્યેક સંઘો ખેડબ્રહ્મા અર્બુદાના દર્શન કરી આગળ વધતા હોય છે. અત્યાર સુધીમાં 350થી વધુ સંઘો દ્વારા ખેડબ્રહ્માના મંદિર પર ધજા ચડાવવામાં આવી છે. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી અત્યાર સુધી 3,50,000 માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે. 350 જેવા સંઘો માતાજીની ધજા ચડાવી ધન્યતા અનુભવી મોટા અંબાજી જવા રવાના થયા છે. ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે માતાજીની આરતીના સાયમ આરતી બપોરના 11 વાગે રાખવામાં આવી છે અને દર્શન સવારે 6 વાગ્યાથી રાત્રિના 5 વાગ્યા સુધી માતાજીના દર્શન થશે. અમદાવાદ શહેરના એશા મુનશીએ પક્ષીઓના પીંછા પર રિસર્ચ કર્યું છે અને પક્ષીઓના પીંછાઓ માટે સાયન્ટિફિક અભ્યાસ કરીને ફેદર લાઇબ્રેરી નામની ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી છે. આ લાઇબ્રેરીમાં પક્ષીઓના પીંછા અંગે દરેક માહિતી મળી રહે છે. આ પક્ષીઓના પીંછાના અભ્યાસ દ્વારા બનાવાયેલ લાઇબ્રેરી ઝૂઓલોજી અને ઓર્નિયોથોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી બને છે. તાજેતરમાં તેમણે દુર્લભ પક્ષી સૂટી શિયર વોટર નામના પક્ષીનું ડોક્યુમેન્ટિંગ કરીને ભારતમાં સેકન્ડ અને ગુજરાતમાં પ્રથમ રેકોર્ડ બનાવ્યો છે. એશા મુનશીએ જણાવ્યું હતું કે પક્ષીઓનું સમગ્ર બોડી પીંછાઓથી જ બનેલું હોય છે. કોઈ નાનામાં નાનું પક્ષી હોય તો તેમાં ઓછામાં ઓછા આશરે 1,000 પીંછા હોય છે અને મોટામાં મોટા પક્ષીમાં આશરે 25,000 પીંછા હોય છે. પક્ષીઓ અને પીંછાઓ એ એકબીજાના પૂરક છે અને છતાં પણ પક્ષીઓના પીંછા વિશે આપણી પાસે કોઈ ઠોસ માહિતી ઇન્ડિયામાં હતી નહીં. દુનિયામાં 2 કે 3 જણા પક્ષીઓના પીંછા પર કામ કરે છે, પણ ઇન્ડિયામાં કોઈ એ વખતે હતું નહીં. અને દરેક વ્યક્તિએ પીંછું ઉપાડીને જોયું તો હશે જ કે આ કયા પક્ષીનું હશે, વિચાર કર્યો હશે. એ જ સવાલ મને થયો હતો અને મારી પાસે એનો જવાબ આપવા માટે કોઈ માધ્યમ નહોતું. એટલે મને વિચાર આવ્યો કે જો એવું માધ્યમ નથી તો આપણે એવું માધ્યમ બનાવીએ તો કેવું. ખેડા જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા 2 દિવસીય કલા મહાકુંભનું ઉદ્ઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએથી 1800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 23 વિષયોમાં સમગ્ર ખેડા જિલ્લાના વિવિધ સ્કૂલોમાંના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કક્ષાના કલા મહાકુંભ નડિયાદ સંતરામ મંદિર સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયો હતો.
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે જિલ્લા યુવક અને સાંસ્કૃતિક વિભાગની કચેરી દ્વારા કલા મહાકુંભ 2025-26નું આયોજન થયું છે. ગ્રામ્ય સ્તરેથી જે બાળકોમાં પ્રતિભા છુપાયેલી છે એને એક પ્લેટફોર્મ આપવાનો એક સુંદર પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા થયો છે. લગભગ 23 જેટલી ઇવેન્ટમાં 1800 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જિલ્લા કક્ષાએ આ વિજેતા થનાર વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પણ તક મળવાની પૂરેપૂરી સંભાવના છે. દર્શક મિત્રો, હવે લઈશું એક નાનકડો વિરામ. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા ના કરતા સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. સંતાનથી સેવા ચાહો તો સંતાન છો, સેવા કરો તમે, જેવું કરો એવું ભરો. ભાવના ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. પણ એટલું યાદ રાખજો, જેટલો બાપ સંતાનોને ચાહે છે ને એટલું માય નથી ચાહતી. માં કરતા 3 ગણું કોમળ દિલ જગતનો બાપ ધરાવે છે, પણ એ જગત ઓળખી નથી શકતા પુરુષોની. કારણ કે સ્ત્રી તો રડી પણ શકે છે, દુનિયાનો પુરુષ તો રડી પણ નથી શકતો. સ્ત્રી આંસુડા પાડે છે, જ્યારે પુરુષ જગતનો આંસુડાને પી જાય છે. નાના થકી મોટા કર્યા, બીને થકી કોરા કર્યા. નિહાળો અશ્વિનભાઈ જોશી પાસેથી મા બાપનું ઋણ દર સોમવાર અને ગુરુવાર રાત્રે 8 કલાકે ડીડી ગિરનાર પર. દુનિયાની વાતો ગોળ ગોળ લાગે, રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. બકુલને બેલાની જોડી કમાલ, સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુ માનું ચાલે મિલિટરી રાજ, ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. નિહાળો બકુલનું બખડ જંતર શુક્રવારથી રવિવાર રાત્રે 9 કલાકે. પુનઃ પ્રસારણ શનિવારથી સોમવાર સવારે 9:30 કલાકે અને બપોરે 3 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. સમાચારમાં પુનઃ સ્વાગત છે. કોંગ્રેસ અને આરજેડી દ્વારા બિહારમાં પ્રધાનમંત્રી મોદી અને તેમની માતા અંગે ટિપ્પણી કરવામાં આવી હતી, જે મુદ્દે સાંસદ પૂનમ માડમે પ્રતિક્રિયા આપી હતી અને વિપક્ષના વર્તનની સખત શબ્દોમાં ટીકા કરી હતી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માતૃશ્રી, દિવંગત માતૃશ્રી માટે ગાળોનો ઉપયોગ કરવામાં આવ્યો, જે ખૂબ જ દુઃખદ છે, ખૂબ જ શરમજનક છે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ભારત દેશના ઇતિહાસમાં આપણે આવી રીતે કોઈ જાહેર સભામાંથી કોઈ દિવંગત માતા માટે આ પ્રકારે ગાળોનો ઉપયોગ થાય, અને એ પણ એક એવા વ્યક્તિ માટે જેને જીવનમાં રાજનીતિ સાથે કંઈ લેવા દેવા નહોતો, એક ગરીબ પરિવારમાંથી આવી અને એમને એમના પુત્રનો ઉછેર કરી, એમના પુત્રને એટલે કે આપણા માનનીય વડાપ્રધાનને આ દેશની સેવા માટે સમર્પિત કરી દીધા. એ પ્રકારના એક દિવંગત માતા, જેને રાષ્ટ્ર સેવાની સામે પોતાના પુત્ર પાસેથી પણ એક માતા તરીકે કોઈ અપેક્ષા નહોતી રાખી, એ પ્રકારના વ્યક્તિનું આવી રીતે અપમાન, એમની માટે આવી ગાળોનો ઉપયોગ કરવો, આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો, એ ક્યાંક કોંગ્રેસ અને આરજેડીની માનસિકતા પ્રદર્શિત કરે છે.
હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન અલગ અલગ થીમ પર પંડાલ સજાવવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન એવા ટ્રી ગણેશા એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે. પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા 8 વર્ષથી ઉજવાતો ટ્રી ગણેશા મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ ઇવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે. આ મહોત્સવમાં સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે. થીમ જુદી જુદી હોય છે. આ વખતની જે થીમ છે એ રિવાઇવલ ઓફ ધ લોસ્ટ બાયોડાયવર્સિટી છે. આપણે જાણીએ છીએ કે આવનારા સમયમાં આપણે ઘણા બધા જંતુ, પ્રાણી, પક્ષીઓ એ એન્ડેન્જર્ડ થઈ જશે, કે લુપ્ત થઈ જશે. તો આ સંવાદ જ્યારે બાળકો સાથે કરવામાં આવે, એની જાગૃતતા કરવામાં આવે, તો એને કેવી રીતના આપણે અટકાવી શકાય, ક્લાઇમેટ ચેન્જને આપણે કેવી રીતે ઓછું કરી શકાય, નોઇઝ પોલ્યુશન છે કે લાઇટ પોલ્યુશન જે છે એને આપણે કેવી રીતે ઘટાડી શકાય, એટલે બાયોડાયવર્સિટીને આપણે કેવી રીતે સંભાળી શકીએ. બોટાદ શહેરમાં ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે. ગણપતિ બાપ્પા પણ જાણે દેશભક્તિના રંગમાં રંગાયા હોય તેવો તિરંગા સાથેનો શણગાર કરવામાં આવેલ છે. ઓપરેશન સિંદૂરની સાથે વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો તેમજ સ્વચ્છતા જાળવવા માટેના બોર્ડ સાથે લોકોમાં જાગૃતતા લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભક્તિની થીમ છે. વીર શહીદોના જવાનના સ્ટેચ્યુ અને ફ્લેગ બધાય અને ફુગાને એવું બધું શણગાર કર્યો છે. બહુ સરસ અને અદ્ભુત અલૌકિક દર્શન છે આજના. બાપાનો શણગાર જોતા ખરેખર એવું લાગી રહ્યું છે કે દાદા ખુદ એક આર્મીમેનના રૂપમાં જ આવી ગયા છે. અને મને પણ અંદરથી એક આર્મીમેનનું જેવું જૂનૂન ચડી ગયું છે કે ખરેખર આપણે દેશભક્તિ પ્રેમ આપણે અંદર એટલો હોવો જોઈએ. અમારા તુલસી એમ્પાયર શોપિંગ દ્વારા છેલ્લા 8 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એમાં રોજ અમે અલગ અલગ થીમ્સ બનાવતા હોઈએ છીએ. ગયા વર્ષે પણ 10 દિવસની અંદર અમે 1 દિવસ દેશભક્તિની થીમ બનાવી હતી અને આ વર્ષે પણ જે આ દેશભક્તિની થીમ જોઈ રહ્યા છો, થીમ બનાવવા પાછળનો ઉદ્દેશ અમારો એ છે કે લોકોમાં થોડીક દેશભાવના જાગે અને ખાસ ધ્યેય અમારો કે જે આપણા સરહદના સીમાડા હાચવીને જે વીર સૈનિકો બેઠા છે અને જે શહીદ થયા છે એમની રક્ષા કાજે આજે થીમ બનાવી અને અમે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંડપ દ્વારા લોકોમાં રાષ્ટ્રભાવના જાગે અને ઓપરેશન સિંદૂરની માહિતી મળે તે આશયથી ગણેશ મંડપ ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આ મંડળની મુલાકાત લઈ અને અભિનંદન પાઠવ્યા હતા. રાજપીપળા 84ની વાડી લોહારચાલીમાં ઋણ મુક્તિ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરના થીમ પર ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે. આના દર્શનથી ગણપતિની કૃપા તો વરસે જ, પરંતુ સાથે સાથે ઓપરેશન સિંદૂરના થીમ થકી દર્શન કરનારના વ્યક્તિમાં, ભક્તમાં રાષ્ટ્રીય ભાવના પણ જાગૃત થાય. આ એક બહુ મોટી વાત છે. મોરબીવાસીઓ પણ ગણેશોત્સવના રંગમાં રંગાયા છે. મયુરનગરિકા રાજા નામના ગણેશ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવી રહ્યા છે. વિઘ્નહર્તાની પૂજા અર્ચનાની સાથે મોડી રાત્રે ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી, જેમાં ભક્તોએ મોબાઈલની લાઇટ ચાલુ કરી આરતી ઉતારી હતી. આ વર્ષે દેશભક્તિની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સેનાએ કરેલા ઓપરેશન સિંદૂર અને ભારતીય નારી શક્તિની તાકાત દર્શાવવામાં આવી હતી. 2 દિવસની તેજી બાદ ભારતીય શેર બજારમાં આજે સપાટ કારોબાર ચાલી રહ્યો છે. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટીને 80,000ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટીને 24,550ના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. આ તરફ સ્મોલ કેપ, મિડ કેપમાં 0.5%ની તેજી છે. મહિન્દ્રા, ઝોમેટો અને ટાટા સ્ટીલના શેરમાં 1%થી વધુની તેજી છે. બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ અને ICICI બેંકના શેર 1%થી વધુનો ઘટાડો છે. આ તરફ સોના ચાંદીના ભાવ
ભાવમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય વધારા સાથે સોનાનો ભાવ 1,06,000 પર પહોંચ્યો છે. ચાંદીનો ભાવ સામાન્ય વધીને 1,24,000 રૂપિયા પર પહોંચ્યો છે. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.